હાલ સમગ્ર રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે અને વડોદરામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના કારણે આજે વહેલી સવારે સલાટવાડા વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ ધરાશય થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોએ વડોદરાની ગાર્ડન શાખા પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓનું કહેવું છે કે અમે 2024માં આ તોતિંગ વૃક્ષનું ટ્રીમિંગ કરવા માટેની અરજી કરી હતી, પરંતુ ગાર્ડન શાખાની આળસના કારણે આ કામ નહોતું થયું। ત્યારે ફરી એકવાર 2026 એટલે કે આ જ વર્ષે 5મા મહિનામાં ફરીવાર અરજી કરવામાં આવી હતી, તેમ છતાં યોગ્ય કાર્યવાહી થઈ નહોતી અને આજે આ તોતિંગ વૃક્ષ ધરાશય થયું છે। ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત। હવે જોવું રહ્યું કે આ મામલે ગાર્ડન શાખાના અધિકારીઓની ઊંઘ હવે ઉડે છે કે નહીં, અને આ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શું કાર્યવાહી કરે છે। સલાટવાડા વનીકરની પાકા ડોડિયા બિલ્ડિંગ સામે ઝાડની અરજી આપણે 2024માં બી આપણે છાંટવા માટે એમને આપેલી હતી, તો બી છતાં એમને કામગીરી ના કરી અને છેલ્લા આ 26માં બી મેં એમને 1 મહિના અગાઉ એમને અરજી આપી નિલેશભાઈને, બરાબર સુકડિયા સાહેબને આપી। સુકડિયા સાહેબના ઉપરી માણસને મેં જણાવવામાં આવ્યું કે ભાઈ આ પડવા જેવું છે તો એને છાંટીને જાઓ ને વેટ બેલેન્સિંગ વધારે થઈ ગયું છે, બરાબર। તો બી છતાં એમને મેં 10 વાર ફોન માર્યો કે કામગીરી બહુ છે, ઇવીએન છે, આમ છે તેમ છે બધું કહેતા, તો બી છતાં મેં આપણે કોઈનું ખોટું નથી કરવાનું। એ લોકો સાહેબને બી કામગીરી હોય, ભાજપના જે બી નેતા હોય કોઈની કામ, મેં અત્યાર સુધી ના કોઈ કોર્પોરેટરને કહેવા ગયો ના કમિશનરને કહેવા, કંઈ નહીં કે ભાઈ એ માણસોની જવાબદારી છે, એ લોકો અહીંયા સર્વિસ નોકરી એમને ચાલુ છે તો એ લોકો કરે જ છે કામ, તો આપણે એમને કોઈને દબાણથી કે કોઈના એનાથી કામ આપણને નથી કરવાનું, બરાબર છે કે ભાઈ કોર્પોરેટરને કહીએ કે ભાઈ તું કરી આપ, પેલા કમિશનર સાહેબને કે ભાઈ તમે કરી આપ, એ આપણને કોઈને કહેવાની જરૂર નથી। આપણે તો એક જ ખબર કે જે વ્યક્તિ અહીંયા સ્થળાંતર પર કામ કરે છે એના ફરજમાં આવે છે કે આ કામગીરી કરવી જરૂરી છે એને, બરાબર છે। આ તો છોકરાઓ રમતા હોય, કંઈ બી રમતા હોય પડી જાય, અને મેં કંઈ એને એવું નથી કે મેં ખાલી છાંટવા માટે કીધું કે એને જે છાંટીને એને બેડ ડ્રેસિંગ વ્યવસ્થિત રહે એ રીતે મેં એને જણાવવામાં આવ્યું, બરાબર છે। ગાર્ડન શાખા કમાડી બાગમાં મેં અરજી કરી છે। હા 2024માં છે। હા નહીં 2024માં બી કરી, હમણાં બી મેં કહ્યું એનું કંઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી હમણાં સુધી। હવે કોઈ ઘટના બની તો જવાબદાર કોણ? જવાબદાર સરકાર જ રહે ને સાહેબ, જે કામગીરી ના કરતા હોય તો એમને જે થાય ને, બીજું કોનું આવે। શું નામ તમારું? સુધીરભાઈ હરિશ્ચંદ્ર મુલ્લર, ઘર ઉર્ફે સોની।